60 લાખના કાપડની છેતરપિંડીમાં 34 વર્ષથી વોન્ટેડને સુરત ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ ટ્રકને જ પોતાને ઘર બનાવી દીધો હતો। તે વર્ષમાં એક જ વખત વતન જતો હતો। 60 લાખની ચીટિંગમાં 34 વર્ષથી વોન્ટેડ છત્તીસગઢથી ઝડપાયો। 60 લાખ રૂપિયાના કાપડની છેતરપિંડીમાં 34 વર્ષથી વોન્ટેડ સુરત ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢથી તેને પકડી પાડ્યો હતો। આરોપીએ ટ્રકને જ પોતાનું ઘર બનાવી દીધું હતું। તે વર્ષમાં એક જ વખત વતન આવતો હતો। મૈદરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વર્ષ 1992માં ટ્રક ડ્રાઈવર બબ્બુ લક્ષ્મણ ધોબી એ છત્તીસગઢના રાયપુરમાં હોવાની બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી। એ દરમિયાનમાં રાયપુરના ઉરલા જીઆઈડીસીમાં ટ્રકમાં બબ્બુ પસાર થતો, જેથી પોલીસે 250 કિલોમીટર સુધી પીછો કર્યો હતો। એ દરમિયાનમાં બબ્બુએ ટ્રકને પાર કરી આરામ કરતા જ પોલીસે તેને પકડી પાડ્યો હતો। છેલ્લા 34 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો। વર્ષ 1992માં તેણે સુરતમાં ₹60 લાખની કિંમતનું યાન ભરીને બનારસ જવા માટે નીકળ્યો હતો। તેણે બોગસ ટ્રક નંબરના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા અને ખોટી નંબર પ્લેટ લગાવી અને સુરતથી નીકળ્યા બાદ યાન બારોબાર સગે વગે કરી છેતરપિંડી કરી હતી। નાસ્તા કરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો 1992માં, જેનો આરોપી 34 વર્ષ જૂનો આરોપી 60 લાખ રૂપિયાનું ચીટિંગ હતું। જે આરોપી આજરોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે। આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી। એની ઉંમર છે 59 વર્ષ, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે। એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જતો નહોતો, એકાદ વાર વતનમાં જતો હતો। એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો, રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો। જેના કારણે આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી। છેલ્લા 2 વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પડતા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે, તો ટ્રકનો નંબર મેળવી 250 કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે। એની પૂછપરછ કરી અટક કરી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે।